આ પેકેટ હતા 2 આ છોકરો હતો 4 ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જે ગુડ મોર્નિંગ બોલશે એને એક ચોકલેટ મળશે. જો એ બધા હાથ લાવો કરો 4 હાથ લાવો કર એક તેરા 13 2 13 2 13 2 13 2 13 बरोबर बरोबर कि नहीं बरोबर एक 13 और 2 मेरा बरोबर कि नहीं बरोबर લઈ લેજે વ્યુ તારા પા જોડે બેસું હજી. मजा आई जाए बच्चे खुश कहाँ पे खुश મારા બર્થડે ની ચોકલેટ આવી જઈ હો. આવી જઈ મારા બર્થડે ની ચોકલેટ. હા હું લાયો તો. હા મારો બર્થડે હતો ને એટલો. હા ઓકે હો નાસ્તો સા નાસ્તો વાસ્તો કોઈ હા બોડી બનાવી નાસ્તો વાસ્તો. રાતની પડી છે તો ખેતરમાં છે મફળીઓ લાવવાની સંજય આજે. મફળીઓ લાવવાની. ગુડ મોર્નિંગ. તો જો મમ્મીને હેતમ જો બધું ખીચડી રાતની ના બગડે શિયાળો છે એટલો. તો બસ ખીચડી રાતની બનાવેલી છે રાતે ખાવાનું તો હતું નહીં કશું. तो गैस पप्पा तो हेड है गाड़ी सर्विस करवा ए तू चो हेड हो ये सीधा सीधा खुल्लू रह जाए तो गैस गाड़ी सर्विस करानी છે એટલે મહેસાણા જઈશે કારણ કે કાલે પાટણ જવાનું છે. કાલ નહીં 10 તારીખે પાટણ જવાનું છે એટલા માટે ગાડી સર્વિસ કરીએ તો લોબા રૂટ ઉપર હેરાન ના થઈ જાય. મેં ઉલજી આવવાનું કહેતો નહીં હતા આવું છું ઘઉં પે હા તો ગઈસ આ બધું ખાવાનું બને છે. દાળ મરચું મીઠું હળદર चावल मेरे को खाने इच्छा थी थी क्या खिलाएगी शिल्पा डाड़िया जो मुखिया डाड़िया सिंग सिंग તો એ સંજય ઉઠે એવો ચાલુ કરીશું શીલડી ખાવાનું. मार तो सिलड़ी दातन करी હા હેડ કાઢવી નહીં. અરે કો મને આલકુ પેલા ચખાટ ખરો થોડી. नहीं हारी એટલે એને એકલા ખાવા થાય કે. તો ગાઈસ અમે જ્યાં હતા સિદ્ધપુર મેળામાં કાલતું કોઈ રમકડો લાયા નહીં પણ સિદ્ધપુર મેળાની શેલડી લાયા છે. હા તો ગાઈસ આખું પાછળ આખી ભરેલી છે. કાઢજે જોઈજે કેટલી છે. લોક નહીં તો ગાઈસ ખબર નહીં લોકનું શું થયું લે. તો આપણે સંજય ડાયરેક્ટ કાઢશે એટલે કાલ તો સાફ કરી છે ગાડી. કાઢી દઈ થી આગળ છે ખોલી આટલી તો ચાલી આપણે બેનો જ ખાવીશું કોઈ ખાતું જ નહીં બીજું. તો એ જ અમારે છે ને સૌથી વધારે ફેવરેટ છે શેલડી. અમે ઉત્તરાયણમાં વધારે શેલડી લાવીએ પતંગ ઓછા લાવીએ પણ શેલડી વધારે લાવીએ. હવે એકલી જા પસાય ઉપાડી શકો છું કે બોલાવું માણસ અંદર મૂકવાય શું કરવા કાઢીશું. તો લાસ્ટ શેલડી જો ખાવા માટે થોડી વારમાં શેલડી કરી નાખી હોય સંજય એજન્સી 2 જણો. તો મમ્મીને મમ્મી લાઈમાં ફળ્યો કાલે ખાવાની જ વાર છે હજી બાકી છે. સાફ સફાઈ ને એવું બધું થાય છે. હા ભૂખ તો લાગે. રાતે શું ખાધું તું તાણ પછી શાકભાજી નહીં કા લેતા હોય ને રીયો બે ખેતરમાં આવ્યા છે જોમફળ ખાવા માટે. મોકી ઉપર જોમફળ ઉપર કશું નહીં. રીયો આય જોમફળ તો મળે નહીં. એ ગરમ બળી જા થયો ફોન મારો ફૂટી ગયો શાંતિ આમ શું કરવું છે. હવે ચો તામ ફેર દીધી હા તાણ પછી હા લગો તો હેડો મને બેહવા દો. અને ચોથી આવો કપડો પહેરે એટલે એક જેવો 2 જણો કોણ લાવ્યું તો કોણ લાવ્યું તો સાઉથ આફ્રિકા આવ્યો તો કપડો. સાઉથ આફ્રિકા બોલાવજો બાપ બધા ટોકો પાડી બોલીવાની નો આગળ રાખજો. હા લે મને આ બધા ગુડ્ડુ આખી જા તું આ બાદ જા. તો ગાઈઝ વિયો ગુડ્ડુ જેન્સી અને હું અમે બે જ આજ તો દાળ ભાત
દાળ ભાત બનાયા છું અરે દાળ ઢોકળી ને ભાત જો સંજો ને નિખાન ટીકલાઓ સંજો હા ટીકલો ચો હતા તોડી નાખેલ કોની ને તોડી નાખે આમ નવો આપવાનો એટલો નવો આવવાનો એટલે તો રાડો નહીં પાડતી નકર કે મોટા ભાઈ મો પૈસા આલો તમે લઈ આવશો ડિસ્પ્લે બેટરી ના ખરી આવશો મોટા ભાઈ મોટા ભાઈ ગાંધીનગર જાવ એટલે કહેજો ડિસ્પ્લે ના ખાવાની જેમ નવો આવે છે ને આઈફોન તાર તો ચોકન તમે લઈ આલો કાકીને ખાવું નહીં આઈ ચોકન ઓય ઈ મને ફોન કરવા લાગે સીલ બતાવા દેતો સીલભાઈ જઈ નહીં રહી કઈ નહીં જઈ પૂનમ દાડુકડી આવી ના હોય મસ્ત હશે બાળી કુટી છે જો હા બળી જે નહીં ખબર નહીં એ આ મમ્મી કઈ જેતી અલામ નકા આવી પાતળી પાતળી મજા જાડી પત્તો રગડો થઈ જાય થોડી ટાઢી થાય ને મમ્મી ખાવા નહીં એ ચોટી જઈ તારે જવું સમર દવાખાના 5 વાગે નહીં વા હા હટલા ના આપવું છે થોડા વેલા રાખજો ડોક્ટરનો નંબર આવજો હું ફોન કરી દઉં ખાલી એ તો હો જતું રહેવાનું 5 વાગે આવે પણ ડોક્ટર ના પેલા આપણે જતો હતો પાટણ જવાનું છે તો બાલ કપાવર છે કે એ હું બાલ કપાવા એ છે જોનમાં નહીં જવાન લ્યા ખાલી તમે દાઢી કરી દો બહાર નહીં કપાવા કપાવ દાઢી બાલ દે કરો એ આ એ તારા જો કોકનાઈ જે જેમ તેમ ના જવાય કોકનાઈ જે જેમ તેમ ના જવાય એક વિડિયો કાઢીને જોયો ને તે કાશે ભાઈ એવો મજા આવે ને કાનો તારા ટોગા લોબી છે એટલે જલ્દી વોકી પડશે આમ પાતળી છે એરિયા હેડા ને એટલે આમ બોડીઓ જો જાય પાછી પૂનમ હા મમ્મી જો માં પડ્યો અને ટેકલો શિલ્પાને ચોકણ સ્વાજી આયો નહીં ખાવા જેવો છે સાજા સેલડી પતી જઈ ખો હા જીભ ફાટી જઈ શું લઈ ગયું ગાલા અંદર ખાઈ ખાઈ તો કઈ બધો ચિકન ઊંઘ્યો આરામ કરું છું મમ્મીને કોણ ઊંઘ્યું છે હા અને તાર ટીકલો ને ચોખું કુવા ઉપર શું કરો ઇન્દમ જશે ખાધું એને જ નાખતો ચમ રીહોણો છે ખોટી કો હા કોઈ બોલી છો હા પૂનમ કોઈ બોલી છે ટીકલાનું તાર રીહોણો છે હા કના શિલ્પાથી એ તો હો રીહોણો એ તો હું તો હોતી શકલો હા સંજય ટીકલા કોઈ બોલી છે કેટલો રીહોણો છે કઈ બહુ બોલી છે એનું ખબર તો જોડું વેરન જોડ ઝઘડા થઈ જોરું મરું ના તો નહીં દેખાતો નહીં એટલો એક ગુવા પર ઊંઘ્યા બે જણ આપણે જઈએ છીએ શિલ્પારી થઈ ગઈ છે તેને લેવા જઈએ છીએ તો રિયો પૂનમ મૂન બધા લેવા આવ્યા છે કિંગ બધો શિલ્પા રિયો તું આવીએ કેવાય થઈ આ શિલ્પાની રિહાઈ તો ઊભી છે લેવા કેટલો બધો આવ્યો છું એ ખાવા બોલા કે શિલ્પાએ નહીં ખાધું શિલ્પા તો રોવા હેડી રહી આ ભાડું લીધું હા તો ગાઈસ ફાઇનલ ઘરે આવી ગયા તો સબસ્ક્રાઈબ બનાવ્યા મળવા ત્યાં અમે જઈશું આ ટીકલો રીહોણો તો તું ચાલ રહી જઈ યુવાન રાકેશભાઈ મનાવતા યુવાણી એક ના બે ના છે ચો જ્યાં લાવજો કેમ ખાવાના એટલે મોન બોલતા ના તારા જે ફરી વળી હોલ તો પહેલા ના બોલો પણ એ તો ના બોલે યોના જોડું જોડીનો વાત છે પણ કે મારા એમ કે કાયતે બોલી જાય કોદા વધારે બોલે જાય તો મરી જઈ તો મારું નામ આવે કઈ લોહી હેડી હતી કોણ મરી જાય રાકેશભાઈ મરી જાય કોઈ મરતો છે રોઈ એનો થોડો છે ગોડો થોડો છે જોય નહીં હમણાં ખાવા જ્યાં તાણું જઈ ના આવે તો થોડી વાર રહીને ખાય આ હું ગ્રીહવ પાર્વતી થોડી મનાવા હું જાતે ખાઈ લઉં છું હા હું મત કહું કે 2 દાડા ના ખાધે 3 દાડા ના ખાધે આપણે ખાઈ ઉપાડો ફરીએ તો ગાય જોડું અને જોડી જોડું ને જોડું ના શું કહેવાય લેલા મજનુ લેલા મજનું હું થયું ટેકલા ચમ ખાવાનો તો આવતો લે હા પણ એનો ભૂખ નથી લાગી એટલે નતો ખાતો મોટા મગ ભર્યા શિલ્પાન કેત કઈ તો ખરા છે જા તું ખાઈ એ તો એના માટે થોડી વાર હું હેરાન કરું કે શિલ્પા હું ચેલા ગરીપતિ કરી ચેલો મસ્તી કરી અગવા હું કોઈ બોલે ટીકલા મમ્મી બોલી હતી પપ્પા બોલ્યા ના એ શિલ્પાને મસ્તી કરા ગરીબ તે ખોટું લાગ્યું કાનું ગરીબી રોય તે તો ગરીબ છે તો ગરીબ ની એરિયા અમીર છે હે ગરીબ ગરીબ બોય નહીં ખાવું સગડી લઈ લઉં મારે ખાવું તારા નામ દંડા બધો રસ કાઢ નાખ્યો હમણાં
હો કે પણ ખબર જઈએ એટલે હો કે ખબર દાડે તો બતાવવાનું જ હો છે કે ખબર દવાખાન જે ખટલાના જે છે ને હું આવું મારી કોમ છે હો કે ખબર એક દાડ બતાવી છે જે છે આ દવાખાન બતાન છે અને પછી તમે કીધું સગડી સગડી પણ મોટા ભાઈ સ્પેશિયલ અલગ અલગ જવાય તઈ દાડા અલગ અલગ ના જવાય પણ કેટલા વાગે બેંક તો બંધ થઈ ગઈ તારો એ તો બાળ કપાવા કહેતા હતા જવા એના બેંક હા કાલે જઈએ મને થોડો ચુલાસી વધારે તું ખાતું રહે ને તો હું પાટો પેલો એ ચોટાડી દઉં કોઈ હા પટ્ટી ચોટાડી દઉં કોઈ એ તો એટલે હું બાળ કપા જાઉં હું હતા હું આવમાં દાડ બતાવી ત્યાં ગપ્પો પછી રાખો તમે જવાનું કાગળ પેલા શિલ્પાનો ઠેકાણ ખાવા ના લે મને ફરીથી ભૂખ લાગી મને લડ્યું કે હા? ફોટા મારે તમે બેના મમ્મી એ બોલાઈ રાખો જ નતો એકે પણ બે જણ તેઓ બેહી રહેલો પણ આવતો નતો ઘેર આમ આવ્યો છું પૂનમનો મોઢ ફાડે ફાડેની બોલતો તો એ જતી જ નહીં અને કેટલો કલાક ના બોલી નો જતી રહી. રહી જઈ હું તો કે પૂનમ જાય પણ જતી જ નહીં હું તો ના જાઉં હું તો ભૂખ જેવી છું તમે મોકળા તાવડો મારી કાઢો એકવાર વળગી છે એટલો ચોદીસ માં ફૂટા ચૂડેલ કે ભૂત નહીં પસંદ કરું પણ એ રીતે ના જોતો કદી ભૂત નહીં ચૂડેલ અને હું તો તમે ના કહો તો કોઈ નહીં એટલું ખાવાનું બહુ ચબડું હજે ઉસુર હતું પણ હા. એ બોલતા નતા એટલે પૂનમ કહે સંજય તો અલગ અલગ રીત લેવાનું હા બેન પાર્વતી તો અઠવાડિયું નહીં બોલતો હા નહીં બોલતો અંતે હા. તો અમારે બબેતા તઈ દાડા નહીં તાન, બોલતા. એ તો હોય. હોતા હોતીમાં ઝઘડા હોય માં પડી પણ એ તો હશે એમ તો કે રે કે મને મારો બોલો કો તો ખત હું થયું એમ પણ એને ના કહેવાય નહીં હેરાન કરવી હોય થોડી વાર ચો જ્યાં ગતિ નળ. ગાડી લઈને બોલાવો કો લે મમ્મી એક તો આટલી એક જ લઈને આવે છે મગફળીઓ એ તમે જઈશો ને આટલી લઈને આવશો માં કેટલો બધો કોમ કરે બાલ કપાતા બેંકમાં જવું હતું. જો વહેલા જવું પડે કે 3 વાગે ને વાહ 3 વાગે છે 2:30 વાગે ને વાહ કોત હવા વહેલા જશું બેંકમાં ના. જતા હું પટ્ટો બતાવું 6 વાગ્યા પછી ચાલુ હશે હા હા તો સંજન કે હેડો હું તો નહીં નાખું તાણ હેડ ઘરે બગાડ ચોની લઈ જતો. સંજા જોડે વાતો કરું ને નીચે ચમ જાઉં વાહન જોઈશ એ પાડે તું રાત થઈ ગયો તમારે હેડો તાણ હેડ શિલ્પા હા એમ મીટલા આ નાચો લગાવ મમ્મી એવા પાવડર આ હે ના શું ખબર તને આનું તો આખા ગામનું લઈ લે રિયાન્સી તો લેવી પડે કે ઉભો પપ્પા તો આવી ઓ પપ્પા નહીં એટલે અને તારે શું કરવા આપવું છે એમ કે છે હા દાદી બતા હા ગોધીનગર ના લેજો હટના ના આવું ના આવું શું કોમ છે તારા શું કોમ છે ઈ નહીં દાપાળા મનાવાની ઉપાડી કરી હ તો ગાઈસ અમે જઈએ છીએ સટલાસના હું સંજય હેડો ફટાફટ હેડ જે હેડ તારા બોલી જાઓ. હેડો કે જલ્દી મોડું થાય છે ને ઇनको માર પડલેલો ડિસ્પ્લે ના ખાવા હા માર પડલેલો ડિસ્પ્લે ના ખાવા આ રોમન રિંગની જેમ આમ પછાડ જોવાનું. લઈ આવ ઈ કર મોબાઈલ લઈ લે ચાલો ગાઈસ જવું છે હટલાના થોડું કોમ છે લઈ લે કીધું ને મને મારા શું કઈ કહેવાય ગાડી તો તઈ જોતા જ નહીં. સંજય જોવો તો જ. અલ્યા પેલી પેટી નહીં લાય રહી જઈ હતી મને કહેવાનું કે ભાઈ તારી પેટી રહી જઈ છે પણ બિલ જ નહીં બનાવી હોય. મમ્મી કે સ્કેન કર્યું તો ને ઉપર મૂકી હતી ને પછી કે એ તો હું મૂકી દઉં છું તો ગાઈસ ચલો ફટાફટ આપણે જઈએ તો પૂનમ કઈ તારીખે આપણે લાયરા કર્યાનું મારા આવવાનું શું કરવા લીધી ઉતાર 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 લેતી હતી. તો ગાઈસ 4:30 થઈ છે કેટલા વાગ્યા ડોક્ટર આવ 5 વાગે તું હન બેંકમાં ને પેલા પોખા જાય ગેટ એક તો બેંક નહીં મારે ત્યાં પોકો પડશે નહોતા આવના ખબર લાઈન લાગે પૂરો નહીં થતો છોકરાને તું ગલ્લા લાવવાના છે યાદ કરાજો. તો ગાઈસ સટલાસના આવી ગયા છે અમે અહીંથી પૂનમનું દોત બતાવવા માટે સંજુ જશે બેંકમાં અને હું જાઉં ફેફસો બતાવવા પોહડી અને હું કઈ ચોકણ આવું એ તો ફોન કરશે કે માં બંધ ના થઈ ગયું ફોન વહીથી ખાતી ના બીજું કોઈ નહીં. કોઈ દેવું નહીં તો ગાઈસ પૂનમ જાય છે દોત બતાવવા કે પૈસા નહીં અમૂલા બેંક તો બંધ કરીને જતો રહ્યો છે. આ તો પહોંચે નહીં વાગે અલે શનિવાર નહીં 4:51 થઈ છે ચોકન આવી ગઈ. સંજાન તો બેંક બંધ છે હા ફોન કરજે ભાઈ. હું તો મોલવા આવું હા મોલી ઉભી રાખી. તો ગાઈસ મારાનું છે ને થોડું અહીંયા થોડું વાગ્યું છે આ જગ્યાએ દુખાય છે એવું ફ્રેક્ચર જેવું જ નહીં પણ હું જો આવ્યો ને એવું લાગે છે તો આપણે જતા તો ગાઈસ ગાડી અહીંયા ઊભી રાખી છે અને ડૉક્ટર હાજર નહીં હમણાં આવું થોડી વાર કરો તો ગાઈસ પહોંચની 31 થી મેં બતાવી દીધું અહીંયા પટ્ટી લગાવી દીધી છે ગાઈસ અહીંયા પટ્ટી લગાવી દીધી છે તો ગાઈસ ડૉક્ટરે તો કીધું આપણો માઇનર ક્રેક આવ્યો છે થોડું પોસડીમાં ફેફસાની પોસડી હોય ને
અમુક આપણે દવા લેવી છે તો દવા લઈ લઈએ. સંજન પૂનમ બે કદાચ ખરીદી કરવા જશે, થોડી શાકભાજી ને એવું બધું લેવાનું છે તે, તો એ લઈ લેશી થોડી વારમાં. તો આપણે એ બજારમાં છીએ હજી સટલાસમાં. તો ભાઈ શાકભાજી ખરીદી લીધું, કરિયાણું ખરીદી લીધું, પકોડી ખા બે છે. મમ્મી જબર વિડીયો જોત તમે. હા ભાઈ વ્યૂ મદદ કરો છો. કરિયાણું લઈ લીધું, શાકભાજી લીધું. વ્યૂ આવે જો. પકોડી ખાત. હા હા, પકોડી ખાત. હું તો પાટો બતાવી ના આવ્યો હોય, આવું કીધું. ક્રેક થઈ ગયો. હાય મોટા ભાઈ તમને ચમ ક્રેક થાય હો. શી ખબર. દૂધ પીવાનું રાખો. કેલ્શિયમ વાળું શાકભાજી ખો. ચૂના તૂટી લાવવાની છે. મોટા ભાઈ એકલા લાલ લાલ પીને આયા છે. કાલનું સંજાય પીધેલું છે. મોટા ભાઈ ભાગી ગયું આટલું. હાટકું ભાગી ગયું. ક્રેક થયું છે થોડું, માઇનર ક્રેક થયું છે. એવું નહીં કહેતા કે ઊંઘી જ રહેવાનું, એવું નહીં કહેતા. હા ડોક્ટર ઊંઘી જ રહેવાનું. આખી જિંદગી આરામ જ કરવાનો. એટલે મારા ચૂના તૂટી લાવવાની હતી. હા હા. શું વાગ્યું? ચૂનો ખાવાનો. હા ઓહો. પોન એના કરતા રોજ પોન ખાવાનો ચૂનાવાળો. લેતા માતા હું પકોડી. ચૂનાવાળો ફોન. હા. મારું રોજ 25 રૂપિયા ચોથી લાવવાના. પેલી 10 એના કરતા રૂપિયા. ટોટી ખા તો ટોટી ખાઈ એટલે ચૂના ટોટી જ લાવવાની. એ ગલ્લા મળી રખ નહીં ચોક. પકોડી ખાવા. ઓહો એ નહીં ખાઈ. મેં બાલ ખાઈ ગયો છું ને પમદાળ. મસાલા ડાય વાળો બાલ આવ્યો. ડાય વાળો બાલ કાળો. તો એ જાય છે ઘેર બધો સામાન બામાન ઉતારી દો તાનો. તાર માટે બનાના જોમફળ ટમાટર હો રમકડો રમકડો ચેટલો રમ કરવાનો. લઈને આઈ હવે ચીવો ગમે. હા આ કોક કેસો આ ડેટી. હા હું લાયા ચોકલેટ. એવું કોઈ જેસે કોઈ વગાડી ના લાય. એટલે વીએ હું લીધું. મોટા ભાઈ તો ગાડીએ ચો. 2 બોમ્બ 1 શિલ્પાનો આલ ગિફ્ટ આલ. બોમ્બ માટે લડવાનો ટીકલા. તો ગાઈસ આવી જાય ઘેર બધો સામાન બામાન લઈને શાકભાજી ને એવું બધું લાયા. આ શાળા જાણે છોકરો પાણી બોટલ લે. બોમ્બ ગિફ્ટ આલ શિલ્પાન. ના બોમ માટે તો લડવાનું કોઈ ખબર નહીં પણ એ લે જોમફળની બોમ લીધો. બોટલ નહીં આલે લે. બોમ્બ ટીકલાનું. 2 લાયા. અલે આ ગુડ્ડુ માટે ના લાવ્યો બોટલ સંજય. ગુડુ તો સા સા જેન સિરે તૂટી જઈ છે એટલે જેન સી એકલી ના લાગે છે. અવની બેન વાળી હ. ઓ ચાલ છે તો ચાલ. નહીં જેન સી તૂટી જઈ છે કે ઉપર કે ઉપર કે ખાલી એક જ વખત સ્ટ્રેટ નતો લાયા તારને ભૂલ કરી દીધા. હોય કે ના હોય લાબાનું. તો ગાઈસ અહીંયા તો સંજયને બધો હિસાબ બિસાબ મારું છું. ક્રેક થઈ ગયું ચમ ઘડી ક્રેક થઈ જાય છે. આ ચકલું ક્રેક થયું? તમે ઊંઘે ક્રેક થઈ જાય? છે. એ તો તાર મારે તો આઠકો એવો નરમ છું. હું કૂણો નહીં. ઓય મારા કો ઊંઘે ક્રેક થઈ જાય. કૂણો નહીં હું. કોણા મોકણ જેવા. મોખણ જેવો જ છું. અમારે ચૂનો ખાવો છે. માનો આઠકો બાકી જતો. હા તારા વડે છે ને આટકો બાકી જાય હા હા ને બાકી જાય તો જોજે. ઓમ ઓમ કર્યા એ કરાવ ઊંઘ્યા મેં એવું આવ્યું એટલે. હું જેમ તે પણ પલંગમાં ખાટલા છે ને. મમ્મી કે ઓમ ઓમ કર્યામાં તૂટી ગયા છે. ક્યાં શાક બનાવું શિલ્પા? તો કે સેવ ટોમેટાનું શાક બનાવ મસ્ત બનાવજો હો. આટકો બાકી તો તું આમ સોની મોની હેડતી હોય તો તારું ભાગી ના થાય. ઊંઘે ભાગી જાય તો એ તો તારું એવું. તો ગાઈસ ફેન સબસ્ક્રાઇબર આવ્યા છે. આપણે ખાવાનું બનાવ ખાવું છે. ભૂખ લાગી છે. આમાં તેમ કે તમે 15 દાડા સુધી નહીં ખાવું. પેલો ઓછું ખોઈ માપનું ખોઈ. બસ કારણ કે હા પાતળું થવાનું ના. કસરત નહીં કરું તો જાડો થોઈ. મન ફ્રૂટ ખાવાનું કીધું હોય અને આ બજારનું ખાવાનું કીધું. એવું કીધું. અને આ ફોન કોનો રહી ગયો? હા. પેલા ફોન રહી ગયો છે. અને આવ લીધો હવે નહીં પવન જોડે. સંજય જો છે. ફોન રહી ગયો 16. હા પવા મય ચોથી કરું ઈવન તો પાસવર્ડ મારેલો હોય છે. પાસવર્ડ કે તમારો ફોન રહી ગયો. ફોન આમ તો અહીંયા તો પાસવર્ડ મારેલો ના ખોલે. ઇન્દમ હું કરવા ખોલું છું કોઈનો ફોન નહીં ખોલ્યું. જ્યોતિ ના ખોલે. લોક થઈ જશે હમણાં 10-15 મિનિટ સુધી ફોન નહીં પેલો થાય. ફોન વધારે લે. હા લાવો ચાવી બાઈક ની. બાઈક નહીં હેડ તો તું જઈશું જાગો. હારું ગાડીની નામ આ નામ દોડતા છે ને એટલે જોઈ. એટલે ઇન્કમ તો ગાઈસ બધાને એવું લાગતું હશે કે આપણે વિલોગ ચાલુ કર્યા ત્યારથી ફેમ. YouTube જોઈન કરી છે બધાને એવું છે પણ ગાઈસ હવે 2016
થી YouTube સાથે connect જ્યારે છીએ. મ્યુઝિકલી હતું ટિકટોક જ્યારે નહીં. TikTok ની જગ્યાએ મ્યુઝિકલી હતું ત્યારે અમારી YouTube પર ચેનલ હતી એ મ્યુઝિકલી ઇન્ડિયા ક્લિક કરે તો ત્યારે મને આટલા સબસ્ક્રાઇબર છે તો 1 લાખ ત્યારે મળ્યું હતું. આ છે મિની કિચન 2.0 અનબોક્સિંગ કરતા જે ચેનલ આપણો મિની કિચન નો સામાન જે મોઘો મોઘો આવે ને unboxing કરતા ઇન્ડિયા ચેનલ હતી ઈમોએ લગભગ 8 લાખ જેવો થયો છે 9 લાખ જેવા થયા. 9 લાખ જેવો થયો છે એ 2.0 એમાં આવા ગોલ્ડ આવશે. હા ગોલ્ડ આવશે પણ આમ વિડીયો નહીં મૂકતા એટલો. અને આ મિની કિચન ઇન્ડિયા જે ઇન્સ્ટાગ્રામ માં છે ને પેજ હા. એ જ મિની કિચન ઇન્ડિયા ઓમોએ 24 લાખ છે ઓમો- ટેકનિકલ ફોર્મ્યુલા જે અમને ગોલ્ડ પ્લે બટન ની મળી આ તારો જે અમે face વગર- પ્લે બટન આવડો આવડો કરી દીધો જોજો પેલા આપણા ફેસ વગર કોમ કરતા તો આ ત્રણ આયેલો સુપર અને આ છેલ્લો બે. ત્યારે લાઈવ ઠાકોર માં 1 લાખ કર્યો ત્યારે આવડું વ્યાજ જેટલું કરી દીધું હા ઠાકોર ફેમિલી બિલોંગ એ બે છે. એટલે આ જે છેલ્લો રહ્યો ને બટન એ અમે બ્લોગ ચાલુ કરે એના પશુનો એના પેલાનો પેલો અને એવા તો 2-3 તો ક્લેમ નહીં કરેલું. ના મંગાવ્યો તો દિવાલ Channel, પર હા. ચેનલ અમે વેચી ગઈ હા ચેનલો છે ને હા 8 જેટલી ચેનલો વેચી 2-3 લાખ સબસ્ક્રાઈબર. સેલ કરી દેતા ભાઈ પેલું શું કહેવાય ડેટ થઈ જાય ને એટલે સેલ કરી દે એક હિન્દી ને ગુજરાતી કરી હા હિન્દી ગુજરાતી એટલે અમુક જો અમે તે તાર ગયા ને ગોધીનગર તે નેપાળી હતો ને 2 જણો નેપાળીઓ હતો તે નેની ઓખવાળ નહીં આવતો એટલે ટીકલાનો વિડીયો જોતો હશે. देखिए मैं आपकी डेली वीडियो देखती हूँ फैन ऊपर से हमारे जोड़े फोटा पड़े જાય તો ગાઈસ અતારની મહેનત નહીં આ તો બધાને એવું લાગે કે આ તો કાલ અતારના ઉઠી સુખનો સૂરજ ઉગી ગયો છે. અને કાલ અતારના યુટ્યુબર છો અમને કોઈ ખબર નહીં પડતી 2010 વર્ષ હા. એ તમને કહી દીધું ના 2012 થી 2012 હા શરૂઆત અમે 2012 થી કરી હતું. પહેલો વિડિયો મૂકેલું છે હા અને બ્લોગ ટાઈપ જ મૂક્યો તો આપણે તારંગા. તારંગા જેનો જે બ્લોગ ટાઈપ બનાવ્યો તો એ લગભગ સારું ગયું હા હા પૈસા ચાલુ હતા પણ 1 રૂપિયો ને એવું આવતું કે એટલે કે એના માટે હું મજૂરી કરવાની. મોટી મોટી કંપનીઓ જોડે કામ કર્યો આખી ઇન્ડિયાની તો ઓળખા નહીં અમારે અમને કોઈ ઓળખો ના ચેનલ થી ઓળખું ભાઈ આ ચેનલ એક વ્યક્તિની છે ગુજરાતમાં રુસીમની છે એટલી ખબર. પછી અમે ફેસ વાળું ચાલુ કર્યું કે આપણે થોડું ટ્રાય કરીએ. તો ગાઈસ સેવ ટોમેટોનું શાક બનાવીશું અને આપણે રોટલી માં મને કે ભગવાન સુધી સારું કર્યું ટેકલા નહીં ખાધું ટેકલા ખબર બપોરે નહીં ખાધું ને અત્યારે નહીં ખાધું. કઈ નો પહોંચ્યો છે ઉયા કરીને હા એને બહુ ખવડાવતી હોય હજી હું કરવા ખવડાવું એ ખવડાવી તો ના ખવડાવી એને બહુ હોય તો કે ઈવન હાથનું ખાધું મારા